કાલે મણિનગરમાં રેલવે સ્ટેશન ઉપર આ ઘટના બની છે. માનસિક શારીરિક ટોર્ચરિંગ કરતા હતા એમના પેટ્રોલ પંપ વાળા. એમાં સુસાઇડ નોટમાં 2 જણાના નામ લખ્યા છે. એક રશ્મિત સિંહ છે અને વ્હાઇટ એંગલ વાળા હાર્દિક પટેલનું નામ લખેલું છે. પૈસા બાબતે શારીરિક માનસિક ટોર્ચરિંગ કરતા હતા. આગળની કાર્યવાહી માટે હું એટલું જ કહું છું કે આ પોલીસ ઝડપથી આની કાર્યવાહી કરે, અમને જલ્દી ન્યાય મળે. ઘરવાળાને જે પેટ્રોલ પંપ વાળા છે એ ઘરવાળાને મારવાની ધમકી આપતા હતા, આખા પરિવારને મારવાની ધમકી આપતા હતા. એટલે મારા જીજાજી અંતિમ આ પગલું ભર્યું છે. જલ્દીથી જલ્દી અમને ન્યાય મળે અને કાલે જે પેટ્રોલ પંપ વાળા જે માલિક છે અને એમના જે પેટ્રોલ પંપનો એક છોકરો છે જોબ વાળો, એ 4:57 આસપાસ મારા જીજા અહીંયા મારા બેનના ઘરે આવેલા છે. એ અમારા સાથે બધા પ્રૂફ છે. અને ઓફિસમાં પૂરીને મારા જીજાજીને પટ્ટાથી મારેલા છે. જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમારે કોઈ અગ્નિ સંસ્કાર કરવાની ગણતરી નથી. અમારી માંગણી એ જ છે કે અમને પહેલાં અહીંયા જે બી હોય ન્યાય મળે, એના પછી અમે અગ્નિ સંસ્કાર કરીશું. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.